સાંજે જમવામાં ગુજરાતી ખાટી મીઠી કઢી અને વેજીટેબલ પુલાવ બનાવીશું. પુલાવ બનાવવા માટે મેં 2 કપ બાસમતી ચોખા લીધા છે. ચોખાને ધોઈ પાણી ઉમેરી 10 મિનિટ મૂકી દઈશું. હવે કુકરમાં 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, ચપટી હિંગ, સૂકા લાલ મરચાં, ખડા મસાલા ઉમેરવાના છે. વેજીટેબલમાં ટામેટાં, કેપ્સિકમ, ગાજર, વટાણા, બટાકા અને ડુંગળી ઉમેરવાનું છે. સાથે લસણ અને કાજુ ઉમેરવાના છે અને સાતળવાનું છે. 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. અડધી ચમચી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે બાસમતી ચોખા કુકરમાં ઉમેરી લેવાના છે અને 2 મિનિટ માટે સાતળવાના છે. હવે 2 કપ પાણી ઉમેરવાનું છે. હવે ઢાંકણ ઢાંકી 2 વિસલ થાય ત્યાં સુધી ચડવા દઈશું એટલે આપણો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ જશે. અહીંયા પુલાવ બને છે ત્યાં સુધીમાં આપણે ખાટી મીઠી કઢી બનાવીશું. કઢી બનાવવા માટે મેં ઘરની છાશ લીધી છે તો 1 કપ છાશ લેવાની છે. ચણાનો લોટ ઉમેરી સાથે મિક્સ કરી લેવાની છે. બધી છાશ ઉમેરી લઈશું અને છાશને ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું. એ ધીમા તાપે કઢીને થવા દઈશું. અહીંયા ખાંડ ઉમેરવાની છે. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો. ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલામાં મેં તજ, લવિંગ અને ઇલાયચી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. લીમડાના પાન ઉમેરવાના છે અને છાશ ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે કઢી ઉકાળી લઈશું. કઢી ઉકળે છે ત્યાં સુધીમાં વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે વઘારિયામાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, ચપટી હિંગ, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. તો આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. તો વઘારને કઢીમાં ઉમેરી લેવાનું છે અને કઢી 3 મિનિટ માટે ઉકળવા દેવાની છે. તો ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે અને વેજીટેબલ પુલાવ પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો વેજીટેબલ પુલાવ અને કઢીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.